વેલકમ ટુ ગુજરાત પ્રશાસન પાઠશાલા। તો ફ્રેન્ડ્સ સીસી ની નોટિફિકેશન આવી ગઈ છે જેની તમે આતુરતાથી રાહ દેખી રહ્યા હતા। તો કહાની શું છે એના પર ચર્ચા કરીએ। તો વર્તમાનમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSB દ્વારા વર્ગ 3 ની ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની રાઈટ તો અહીં આગળ જે નોટિફિકેશન છે બહાર પાડી દીધી છે। તો જેમાં જો બેઝિક બાબત જે આપણને ખબર હોવી જોઈએ, સૌથી પહેલા ખબર હોવી જોઈએ ક્યારથી આ ઓનલાઈન એપ્લિકેશન તમે આ પરીક્ષા માટે એપ્લાય કરી શકશો। તો જે તારીખ છે 5 તારીખથી આના ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ જશે। ક્યારે? તો 5 ફેબ્રુઆરી 2026 થી 2 વાગ્યાથી બપોર 20/2/2026 રાતે 11:59 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। અચ્છા સર ક્યાંથી ઓનલાઈન ફોર્મ ભરી શકીશું? તો જે ojasgujarat.government.in પરથી તમે એપ્લાય કરી શકો છો। ઠીક છે ને? અને જે GSSB gujaratgovernment.in પર તમને સંપૂર્ણ માહિતી મળી જશે આ પરીક્ષાના સંદર્ભમાં। ઓકે, હવે દેખો જો જગ્યાઓની વાત કરીએ તો અહીં આગળ જે ટોટલ જગ્યા છે 5370, જેમાં 2365 છે ગ્રુપ એ ની વેકેન્સી અને ગ્રુપ બી ની વેકેન્સી છે 3005। જો જગ્યાઓની માહિતી દેખીએ તો જો ગ્રુપ એ ના સંદર્ભમાં વાત કરીએ કચેરી અધિક્ષક ગ્રુપ એ માં 3 જગ્યા, સમાજ કલ્યાણ નિરીક્ષક 125 જગ્યા છે। સમાજ કલ્યાણ નિરીક્ષકના સંદર્ભમાં જો વાત કરીએ પગાર છે 40,800 છે રાઈટ, ને જે કચેરી અધિક્ષકનો પગાર છે 49,600 છે। તો બી આ જરૂર ધ્યાનમાં રાખજો। મહેસૂલી ક્લાર્ક કલેક્ટર કચેરી ભાઈ આ ગ્રુપ એ માં છે। હેડ ક્લાર્ક જો વાત કરીએ આ બી ગ્રુપ એ માં છે। સિનિયર ક્લાર્ક બી ગ્રુપ એ માં છે ને જે જુનિયર ક્લાર્કની જે ભરતી છે તે તમામ ગ્રુપ બી માં છે જેમાં 3005 વેકેન્સી છે। ઓકે, સાથે સાથે જો વાત કરીએ આમાં વય મર્યાદા શું છે? સર કેટલા ઉંમર સુધીના લોકો ફોર્મ ભરી શકે છે? તો ભાઈ મિનિમમ એજ કેટલી કહે છે? 20 વર્ષ કહે છે। જો તમારી એજ જો તમારી એજ જો વાત કરીએ 20 ફેબ્રુઆરી 2026 ના રોજ 20 વર્ષ થતી હોય તો બી તમે ફોર્મ ભરી શકો છો। ઠીક છે ને? મિનિમમ એજ અને જો મિનિમમ ક્વોલિફિકેશન ની વાત કરીએ ગ્રેજ્યુએશન ની વાત કરે છે કે ભાઈ સ્નાતક કહે છે। સાથે સાથે બી કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે। ભાષા ગુજરાતી હિન્દી બંને ને નાગરિકત્વ ભારતીય રાઈટ। ઓકે, હવે દેખો તો ભાઈ વય મર્યાદામાં શેની વાત છે? તો ભાઈ 20 થી 35 વર્ષના લોકો આ ફોર્મ ભરી શકે છે। જેમાં જો સામાન્ય મહિલા છે, જનરલ મહિલાને 5 વર્ષનું તમે કહેશો બી હા 5 વર્ષની છૂટ છે માને 40 વર્ષ સુધી। અનામત કોઈ પુરુષ છે, આરક્ષિત પુરુષો બી 5 વર્ષની છૂટ આપે છે તો તમે કીધું 35 + 40। અનામત મહિલા જો વાત કરીએ તો બી 10 વર્ષની છૂટ આપે છે। ઠીક, શારીરિક રીતે અશક્ત જો વાત કરીએ ત્યાં બી મેક્સિમમ 45 વર્ષ સુધી આ ફોર્મ ભરી શકે છે, બી 10 વર્ષની છૂટ છે। માજી સૈનિક તો બી ફરજ +3 વર્ષની વાત કરે છે। તો આ છૂટછાટ છે, એજ લિમિટ છે। તો બી હોપફુલ તમારું આ ડન હશે। અચ્છા, પગાર ધોરણ તો તમને ખ્યાલ છે પહેલા 5 વર્ષ ફિક્સ રહેશે, આ પગાર ધોરણ છે। કચેરી અધિક્ષક 49,600 છે 3 વેકેન્સી। હેડ ક્લાર્ક સમાજ કલ્યાણ નિરીક્ષક 40,800 સિનિયર અને મહેસૂલી અને જુનિયર ક્લાર્કની જો વાત કરીએ જ્યાં આગળ તમે કહેશો કે ભાઈ 26,000 છે। ઠીક, તો આ બી ધ્યાનમાં રાખી શકો। પરીક્ષા ફી અને રિફંડની વાત કરીએ જે બિન અનામત કેટેગરીના લોકો છે તો એમના માટે જે પરીક્ષા ફી છે 500 રૂપિયા। એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુએસ પીએચ એક્સ સર્વિસમેન વુમન આ તમામ લોકોને 400 રૂપિયા છે। બટ આ તમામ જો વાત કરીએ ફીસ છે તમને રિફંડ કરી દેવામાં આવશે। કઈ કન્ડિશનમાં? જો તમે ઉપસ્થિત રહો છો રાઈટ, પેપર આપવા માટે ઉપસ્થિત રહો છો બી તમામ લોકોને ફી પરત મળશે। તો તમે કીધું ઠીક છે। ઓનલાઈન અરજી કેવી રીતના કરશો? ભાઈ ઓજાસ વેબસાઇટ પર જઈને એપ્લાય કરશો। ઠીક છે ને? જ્યાં આગળ જાહેરાત ક્રમાંક છે 378/2025-26 સિલેક્ટ કરશો ને દેન એપ્લાય ના કરશો। તમામ જે તમારી બેઝિક માહિતી છે ભરશો। ઠીક છે ને? ફોટો અપલોડ કરશો ને સાઇન અપલોડ કરવાનો સંદર્ભ છે। ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન કરશો અને કન્ફર્મેશન નંબર સાચવી રાખજો જે તમને હંમેશા કામમાં આવશે રાઈટ। જે કન્ફર્મેશન નંબર છે એને જરૂર ધ્યાનમાં રાખજો અને ફી ભરો અને રસીદને પ્રિન્ટ કરીને એને બી સાથે રાખો। ઓકે, પરીક્ષા પદ્ધતિની જો વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ 2 ફેઝમાં છે, જેમાં તમે કહેશો કે જે એક કોમન પેપર લેવામાં આવશે। પ્રિલિમિનરી એક્ઝામ બંને માટે સેમ રહેશે, ગ્રુપ એ અને ગ્રુપ બી માટે। તો જે વેબસાઇટ પર ચર્ચા છે, ઓનલાઈનમાં ચર્ચા કે સીબીઆરટી ના માધ્યમથી ઠીક છે ને બી આ પરીક્ષા લેવામાં આવશે। તો જ્યાં આગળ આનું જે વેટેજ છે તો રીઝનિંગ 60 માર્ક, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 30 માર્ક 90, જનરલ અવેરનેસ 30 માર્ક 120 અને ગુજરાતી અને અંગ્રેજી 15-15। તો બી ટોટલ 150 માર્કનું આ પેપર રહેશે। 2 કલાકનો સમય આવશે પ્રિલિમ એક્ઝામના સંદર્ભમાં। જે બી પાસ આઉટ થશે તો બી જે સંખ્યા છે એના 7 ગણા ઉમેદવારોને બોલાવવાની વાત છે। તો એક બાબત આ જરૂર ધ્યાનમાં રાખજો।
ત્યાર પછી તબક્કો 2 મુખ્ય પરીક્ષાની જો વાત કરીએ તો જેમાં ગ્રુપ એ ની અલગ કહાની રહેશે. તો બી ગ્રુપ એ ડિસ્ક્રિપ્ટિવ પેપરની વાત હશે 350 ગુણના, રાઈટ, 3 પેપર રહેશે, જેમાં ગુજરાતી 100 માર્કનું, અંગ્રેજી 100 માર્કનું અને જીએસ જો વાત કરીએ 150 માર્કનું. તો આ બી ધ્યાનમાં રાખી શકો. ગ્રુપ બી એમસીક્યુ ફોર્મેટમાં આવશે, જેની મુખ્ય પરીક્ષા છે 200 માર્કની રહેશે, 120 મિનિટનું એક પેપર, રાઈટ. તો આ બી તમે જરૂર ધ્યાનમાં રાખી શકો. અચ્છા, અહીં એક કન્ડિશન એ છે કે મિનિમમ 40% ગુણ ફરજિયાત રહેશે બંને તબક્કા અને દરેક પેપરમાં. શું કહે છે ભાઈ? મિનિમમ 40% ગુણ ફરજિયાત રહેશે બંને તબક્કામાં, દરેક પેપરમાં. કોઈ બી એક જગ્યાએ 40% ની કહાની નહીં બની તો કહાની ખતમ. તો ભાઈ આ જે ટોટલ પોસ્ટ છે એમાં બી તમને સંખ્યામાં વધારો ઘટાડો જોવા મળી શકે છે. તો આ જે ફોર્મ છે ફોર્મ જલ્દીથી ભરી દેજો. 5 તારીખથી સ્ટાર્ટ થઈ જશે, રાઈટ. જે વેબસાઇટ યાદ રાખજો, ઓજાસ. જો તમે ગ્રેજ્યુએટ છો તો તમે આ ફોર્મ ભરી શકો છો, રાઈટ. ને સારી એવી વેકેન્સી છે, 5300 પ્લસ વેકેન્સી છે. તો ભાઈ આજે જ, રાઈટ, કે ભાઈ આવતીકાલથી ફોર્મ સ્ટાર્ટ થશે તો જરૂર ભરી દેજો જો તમારી કહાની મજબૂત છે. એક્ઝામ ક્યારે આવશે? દેખો યાર, એક્ઝામ તમને જે પહેલા એક ચર્ચા બની હતી જ્યાં આગળ તમને માર્ચ મહિનામાં તારીખ બતાવી રહ્યા હતા, તો માર્ચ મહિનામાં બોર્ડની એક્ઝામ છે. બટ જેવી રીતે ત્વરિત એક્ઝામ લેવાની તૈયારી દેખાઈ રહ્યું છે બોર્ડ, તો એવા કિસ્સામાં ઠીક છે ને કે 45-50 દિવસને ધ્યાનમાં રાખીને ને પોતાના મનને રેડી રાખીને તૈયારી સ્ટાર્ટ કરી દો કે પરીક્ષા ગમે ત્યારે તમને દેખવા મળી શકે. જો સીબીઆરટી ના સંદર્ભમાં છે તો પ્રાર્થના કરવી તમારો નંબર લેટ આવે, ને જો પહેલો આવે છે તો રેડી રહો. ડન છે? તો ક્યારે મળીશું? તો મળીશું બીજા કોઈ વિડીયોમાં. બટ હા, જો આ માહિતી યોગ્ય લાગી છે તો લાઈક શેર જરૂર કરી દેજો. ચલો.